કોંગ્રેસ જોઈન કરશે સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે મદદ નથી કરી રહ્યા, ભાજપના દિગ્ગજ નેતાનો દાવો। ભાજપ નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણેએ સંજય રાઉતને લઈને મોટો દાવો કરી દીધો છે। તેમણે કહ્યું કે રાઉતનો રાજ્યસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને તેઓ વધુ એક કાર્યકાળ માટે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે। રાણેનું કહેવું હતું કે રાઉત તેને લઈને દિલ્હીના એક નેતા સાથે વાતચીત કરી રહ્યા છે। રાણેએ એમ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેવાળી પાર્ટી પાસે રાઉતને નવો કાર્યકાળ અપાવવા માટે જરૂરી સંખ્યાબળ નથી। જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ગત વર્ષ નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં 288 સભ્યોની વિધાનસભામાં શિવસેનાને 20 બેઠકો પર જીત મળી હતી। નીતિશ રાણેએ કહ્યું કે રાઉતને સામનામાં લખવું જોઈએ કે તેઓ શિવસેનામાં કેટલો સમય ટક્યા રહેશે। તેમણે તે નેતા અંગે લખવું જોઈએ જેમની સાથે તેઓ દિલ્હીમાં કોંગ્રેસમાં સામેલ થવા માટે વાતચીત કરી રહ્યા છે। તેમણે આ મુદ્દા પર પણ નિવેદન આપવું જોઈએ। રાણેની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રાઉતે દાવો કર્યો છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે મતભેદથી રાજ્યસભામાં શાસન વ્યવસ્થાને અસર પડી રહી છે। રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાના સાપ્તાહિક સ્તંભ રોકઠોક માં દાવો કર્યો છે કે શિંદે હજુ સુધી એ તથ્યને સ્વીકારી નથી શક્યા કે નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણી બાદ તેમને મુખ્યમંત્રી પદ ફરી આપવામાં આવ્યું નથી અને તેઓ આ પદને ફરી મેળવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે અને ફડણવીસ તેનાથી સારી રીતે વાકેફ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।